આ પરમ પાવન વેદી ઉપર વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ. તમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો, અમારા અને સર્વના મુક્તિદાતા છો. તમે જ અમારા જીવનના સ્ત્રોત છો, અમારા આનંદનો કારણ છો. હે પ્રભુ, અમને સર્વ પ્રકારના આધ્યાત્મિક સમૃદ્ધિઓથી, આશીર્વાદોથી ભરપૂર કરવા તમે સમર્થ છો. તમારા પવિત્ર આત્માના ફળ અને વરદાનોથી હે પ્રભુ અમારા જીવનને ભરપૂર કરવા તમે સમર્થ છો. આજનો આ વિશેષ દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. આજે આ મહિનાનો પ્રથમ દિવસ છે. હે પ્રભુ, આ એક નવો મહિનો તમે અમને આપી રહ્યો છો, એ બદલ અમે તમારા આભાર માનીએ છીએ. પ્રભુ, આ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં મેં વિશેષ રીતે અમારા સર્વ બાળકો માટે પ્રભુ અમે તમને યાચીએ છીએ, તમારી કૃપા આશીષ એમના સર્વ ઉપર તમે વરસાવો. હે પ્રભુ, આ વર્ષે એમનું મહેનત ને તમે આશીર્વાદિત કરો પ્રભુ, ને આખા વર્ષ દરમિયાન તમે એમને તંદુરસ્ત રાખો, ક્ષેમ કુશલ રાખો અને એમને મહેનતનું ફળ આપો. પ્રભુ, એમને હોશિયાર બનાવજો, સર્વ પ્રકારના બુરાઈમાંથી તમે એમનું રક્ષણ કરજો. હે પ્રભુ યેસુ, અમે તમારા આભાર માનીએ છીએ. જેટલી વાર અમે આ આરાધનામાં ભાગ લઈએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા આભાર માનીએ છીએ. પ્રભુ, અમારું જીવન, અમારું હૃદય, અમારો પરિવાર તમારા આનંદથી, તમારા પ્રેમથી, તમારી શાંતિ તમે ભરી દો છો. હે પ્રભુ, આજની આરાધનામાં અમે પૂરા મનથી, દિલથી, ભક્તિથી ભાગ લઈએ, એ માટે તમારી કૃપા અમારા પર વરસાવજો. તમારા પવિત્ર આત્માની શક્તિ આપો પ્રભુ. આમેન. પ્રભુની વાણી સાંભળીએ. સંત માર્ક કૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, અધ્યાય 12 કડી 1 થી 12 સુધી. પછી ઈસુએ તેઓને દૃષ્ટાંતો મારફતે સમજાવવાનું શરૂ કર્યું. એક માણસે દ્રાક્ષની વાડી રોપી, તેની ફરતે વાડ કરી, કાળો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો. પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો. મોસમ વખતે તેણે એક નોકરને ખેડૂતો પાસે વાડીના પાકનો ભાગ લેવા મોકલ્યો, પણ તે લોકોએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો કાઢ્યો. ફરી બીજા નોકરને તેમની પાસે મોકલ્યો. તેણે તેમને માથામાં માર્યું અને તેનું ભારે અપમાન કર્યું. આથી તેને બીજા એક જણને મોકલ્યો, તો તેણે તે લોકોએ મારી નાખ્યો. બીજા અનેકોને મોકલ્યા. તેમાંના કેટલાકને તેઓએ માર્યા ને કેટલાકને મારી નાખ્યા. હજી એની પાસે એક માણસ રહ્યો હતો, એનો પોતાનો વાલો દીકરો. છેલ્લે એણે તેને પણ મોકલ્યો. મારા દીકરાની તો એ લોકો અમાન્ય રાખશે એવું તેને ધાર્યું હતું. પણ તે ખેડૂતોએ
માહે કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ, એટલે વારસો આપણને મળશે. એટલે તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને વાડીની બહાર ફેંકી દીધો. હવે વાડીનો માલિક શું કરશે? તે આવીને ખેડૂતોને મારી નાખશે અને વાડી બીજાઓને આપશે. તમે શાસ્ત્રમાં કદી આ વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામા માનીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે. એ ઈશ્વરની લીલા છે. આપણે માટે એ અદ્ભુત દ્રશ્ય છે. આ દૃષ્ટાંત પોતાને અનુલક્ષીને કહ્યું છે એમ એ લોકો સમજી ગયા અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા, પણ તેમને લોકોનો ડર લાગતો હતો. આથી ઈસુને છોડીને તેઓ ચાલતા થયા. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, કે આ પવિત્ર વાણીમાં આપણે સાંભળ્યું એ દૃષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ આપણી મધ્યે વાત કરી રહ્યા છે કે આ દૃષ્ટાંતમાં જે માલિક છે એ પ્રભુ પરમપિતા પરમેશ્વર છે. એમને બધું સુંદર રીતે સર્જન કર્યું છે અને એનો સાર સંભાળ લેવા માટે એ બધું જ કાર્ય કર્યું છે. એ આપણા રક્ષણહાર છે કે એમને કશું બાકી રાખ્યું નથી, કે બધું જ એને સુંદર રીતે અદ્ભુત રીતે સર્જન કર્યું છે. અને એ વાડી એ ઇઝરાયેલી પ્રજા છે, એ પસંદ કરેલી પ્રજા છે અને પ્રભુ પોતાના નિયમો, કાયદાઓ, આજ્ઞાઓ દ્વારા એનો વાડ કરે છે, એનું રક્ષણ કર્યું છે. ખેડૂતો એ યહૂદી આગેવાનો છે, મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ, જેમને ઇઝરાયેલની પ્રજાને રખેવાળ તરીકે, આધ્યાત્મિક ગુરુઓ તરીકે પ્રભુએ એમને જવાબદારી સોંપી. નોકરો અને કાસદો જૂના કરારના એક પૈગંબર છે, જેને ઈશ્વરે ઇઝરાયેલી પ્રજા મધ્યે મોકલ્યા હતા. પાકનો ભાગ લેવા માટે ઈશ્વરે એમને મોકલ્યા હતા. પાકનો ભાગ એટલે ન્યાય, ધર્મ અને ગરીબોનું રક્ષણ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને હરેક પ્રકારના સારા કાર્યો, ઈશ્વરની વફાદારી, બધું જ. પણ એ ભાગ એમને મળ્યો નથી. તેઓ એક પૈગંબરને માર્યા અને મારી નાખ્યા. છેલ્લે એમની પાસે એક વ્યક્તિ હતા, એ છે એમનો પોતાનો વાલો દીકરો, એ છે પ્રભુ યેસુ. આ દૃષ્ટાંત દ્વારા પ્રભુ આપણે એક મહાન સત્ય આપણે આગળ રજૂ કરી રહ્યા છે કે પ્રભુએ આ દુનિયા ઉપર હંમેશા વિશ્વાસ રાખે છે, આપણા ઉપર વિશ્વાસ રાખે છે, ભરોસો રાખે છે. એટલે આ વિશ્વની જવાબદારી, બધી જવાબદારી પ્રભુએ જેમ એમના હાથમાં સોંપીને ગયા, આજે આપણા હાથમાં પણ સોંપી ગયા છે. કે અને આપણે સ્વતંત્રતા પણ આપી છે કે આપણે આપણી પોતાની મરજીથી આપણે સાર સંભાળ લઈએ. અને આપણા હાથમાં એ મોકલીને એ પ્રભુ ત્યાં છે. અને પ્રભુ ધીરજવાન છે. પ્રભુના ધીરજનો કઈ પાર નથી. એ ધીરજ રાખે છે. અને ત્યારે એમને પ્રથમ નોકરને મોકલ્યા અને એ લોકો એને માર્યા. તરત જ પ્રભુ એને દંડ આપ્યો નથી. ધીરજ રાખે છે. બીજાને મોકલે છે, ત્રીજાને મોકલે છે, બીજા અનેકને મોકલે છે અને ધીરજ રાખે છે.
એમનું દુઃખ તો થાય છે કે તેઓ એક પછી એકને મારે છે, મારી નાખે છે, છતાંય એ દયાવાન ઈશ્વર છે. એનું દયાનો કઈ પાર નથી. એટલે ધીરજથી એ ફરીથી એમની પાસે પોતાના એકના એક પુત્રને, દીકરાને મોકલે છે. કે પ્રભુ યેસુ એ માત્ર એક પૈગંબર નથી, જેમ જૂના કરારમાં કેટલા પૈગંબરો આવ્યા, પણ એ પરમપિતા પરમેશ્વરના અભિષિક્ત મુક્તિદાતા છે. એમને પણ છેલ્લે પરમપિતા એમની આપણી આગળ મોકલે છે, પણ એમને પણ એ જ હાલ કરી. જુઓ, એ તો વારસ છે, આપણે એને મારી નાખીએ એમ કરીને પ્રભુને પણ એ જ હાલ કરી. ક્રૂસ ઉપર તેઓ પ્રભુને મારી નાખ્યા અને છેલ્લે પ્રભુનો ન્યાય આવે છે. પ્રભુ ધીરજથી આપણે એક પછી એક તક આપ્યા કરે છે કે આપણે પસ્તાવો કરીએ, આપણા જીવનમાં આપણે સુધારો લાવીએ, આપણે હૃદય પલટો કરીએ, પ્રભુની પાસે આવીએ. એક એક દિવસ પ્રભુ આપણને સમય આપે છે, એટલે તક આપે છે. અને છેલ્લે તેઓ જ્યારે પોતાના પુત્ર પ્રભુ યેસુને પણ એ જ હાલ કરી, એમને પણ એ લોકો માર્યા, ત્યારે પ્રભુનો ન્યાય ત્યાં આવે છે કે ઈશ્વરની સામે જાણી જોઈને કરેલો બળવો એ એમના ઉપર શાપના રૂપે, ઈશ્વરના કોપના રૂપે ઉતરી આવે છે. અને જ્યારે તેઓ પુત્રને માર્યા અને બાળીને કબજો કરવા માંડ્યા, ત્યારે પ્રભુનો કોપ એમના ઉપર ઉતરી આવે છે. પ્રભુના નકારાયેલા આશીર્વાદો છીનવી લેવામાં આવે છે અને બીજા લોકોને એ જવાબદારી સોંપવામાં આવે છે. કે આપણા જીવનમાં પણ એ બની શકે છે કે પ્રભુ રોજ રોજ આપણને સમય આપે છે, તક આપે છે. એક એક દિવસ એ પ્રભુની કૃપા છે, પ્રભુની દયા છે. આપણે પ્રભુની પાસે જઈએ, જીવન મેળવીએ, પ્રભુ પરના વિશ્વાસમાં, પ્રેમમાં મક્કમ બનીએ અને પ્રભુમાં એ જીવન જીવીએ. પણ આપણે બેદરકારીથી પ્રભુને હરેક પ્રકારનો આશીર્વાદને આપણે તુચ્છ ગણીએ, પ્રભુનિથી આપણે દૂર રહેવા જ પસંદ કરીએ, તો અચાનક એ ન્યાયનો દિવસ આપણા ઉપર આવી પડશે. હે પ્રભુ, અમે તમારા આભાર માનીએ છીએ. તમે દયાળુ ઈશ્વર છો, તમે સર્વશક્તિમાન ઈશ્વર છો. તમે અમને જીવન આપ્યું છે. એ જીવન એ તમારી ભેટ છે પ્રભુ. અમે અમારું જીવન ભરપટ જીવીએ, આનંદથી જીવીએ, એના માટે તમે ઘણા બધા આશીર્વાદો તમે અમારા ઉપર તમે મોકલી આપ્યા છો. અમારા મા બાપ, અમારા ભાઈ બહેનો, અમારા બાળકો, અમારા બંધ મિત્રો, એક એક વ્યક્તિ પ્રભુ તમારી ભેટ છે પ્રભુ. ને કેટલા બધા આશીર્વાદોથી તમે અમને ભરપૂર કર્યા છો. ભૌતિક સમૃદ્ધિથી, આધ્યાત્મિક સમૃદ્ધિથી તમે અમને ભરી દીધા છો પ્રભુ. અમે પ્રભુ તમને યાદ કરીએ, જેની પાસેથી આ સર્વ પ્રકારનો આશીર્વાદ અમને મળી રહ્યું છે, એ આશીર્વાદનો ભંડાર સ્ત્રોત પ્રભુ તમે છો. તમારા ઉપર અમે વિશ્વાસ રાખીએ, તમારી આજ્ઞા અમે પાડીએ, તમારા કહ્યામાં રહીએ, તમારા નિયમો, તમારા આદેશો અમે પાલન કરીએ પ્રભુ. પાપથી દૂર રહીએ, સારા વ્યક્તિ બનીએ, સારું કામ કરીએ, જેના દ્વારા તમારા નામનો મહિમા કરીએ. જ્યારે તમે હે પ્રભુ અમને આપેલા એક પ્રકારના આશીર્વાદનો એ તો પ્રભુ તમે ભાગ એ લેવા માટે તમે આવો છો, ત્યારે એ પ્રભુ અમે અમારા સારા કાર્યો, હરેક પ્રકારના સારા કાર્યોને તમારા હાથમાં અમે સોંપીએ. એ પ્રભુ અમને સદબુદ્ધિ આપો, તમારા પવિત્ર આત્માની શક્તિ અને બળ આપો, જેથી કરીને સર્વ પ્રકારના બુરાઈમાંથી અમે દૂર રહીએ અને તમારા પરના પ્રેમમાં, વિશ્વાસમાં મક્કમ બનીએ. એવી કૃપા આપો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ,
અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મૂંડાઈથી અમને બચાવ. આમેન. પવિત્ર ગુલાબમાલાની ભક્તિ કરીએ. પ્રભુ પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, હે પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારું દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દીન દુખિયાના બેલી આવો, અઢળક એવી સંપત્તિ લાવો, પ્રેમ પ્રકાશની સિદ્ધિ લાવો. હે સર્વોત્તમ સખા પ્રભુજી, હે આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાક્યા પાક્યાના મધુર વિસામાં, હે ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં.
આમાં અંતરતમ કરો તારા બોલ આપ રહેમ જો ખેંચી લો તો ન કહીશું તો મનુજમાં ટકે સર્વ શુભ કઈ અશુભ બને આમાં ઘાવ મટાડો આમાં બળ વધારો આમાં શોષકતા પર જાકલ ટારો અપરાધ કલંકો સ્વચ્છ કરો જીદી દિલમાં નમન કરાવો તીજેલા પુન પીગળાવો ટંડાગાર ગરમ બનાવો આડે માર્ગે ફાંટેલાને સીધા રસ્તે લાવો તમને જે સદા કબૂલે તમને જે સદાય બજે સપ્તવરે પધારો એ ગરે મૃત્યુ ટાને દો આશ્વાસન પરમ ઊંચામાં દો નવજીવન પરમ આનંદમાં કરો સુખભાજન આમેન હાલેલુયા શ્રદ્ધા ઘોષણા પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ સમર્થ છે તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા પિલાતના મનના દુઃખને વર્યા ક્રુસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાથી અમને બચાવ આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન આનંદનો મર્મો આનંદનો પહેલો મર્મ કુમારી મરિયમને દેવદૂતનો સંદેશ વિશેષ રીતે આ મર્મમાં આપણા બાળકો માટે પ્રભુને પ્રાર્થના કરીએ કે મા મરિયમની મધ્યસ્થી દ્વારા આ શૈક્ષણિક વર્ષ તેમના બધાને માટે આશીર્વાદિત વર્ષ બને પોતા એ બધા સારી મહેનત કરે પ્રભુ એમને હંમેશા સારી તંદુરસ્ત આપે અને મા બાપના કયામાં રહીને આપણા બાળકો એમના જીવનમાં આગળ આવે એ માટે પ્રભુની જરૂરી કૃપાઓ આશીર્વાદો એમના પર ઉતરી આવે માટે પ્રાર્થના કરીએ હે મારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાથી અમને બચાવ આમેન ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એ કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન
આ વચન સાંભળીને મરિયમ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું યેસુ રાખજે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને તેના રાજ્યનો અંત આવશે નહીં. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. અને એ જ કારણથી જે પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જે માદીએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો બીજો મર્મ, માતા મરિયમની એલિઝાબેથ સાથે મુલાકાત. આજે માતા પિતાનો વિશ્વ દિન છે. વિશેષ રીતે આપણા મમ્મી પપ્પા માટે પ્રભુનો આભાર માણીએ કે એમના દ્વારા આપણે મળેલ સૌ આશીર્વાદ માટે પ્રભુનો આભાર માણીએ. આપણે જે કંઈ મળ્યું છે આપણા મા બાપ દ્વારા આપણને મળ્યું છે, એટલે પ્રભુનો પુષ્કળ આભાર માણીએ. પ્રભુ આપણા મા બાપને આશીર્વાદિત કરે, એમને સારી તંદુરસ્તી આપે, દરેક પ્રાર્થના મનોકામના પ્રભુ પૂરી કરે. પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ હંમેશા એમની સાથે રહે. દરેક કાર્યને પ્રભુ આશીર્વાદિત કરે. પોતાના બાળકોને, પોતાના પરિવારને આગળ લાવવા માટે એ જે મહેનત કરી રહ્યા છે, દરેક મહેનતને પ્રભુ બરકત આશીર્વાદિત કરે. એ માટે વિશેષ રીતે અમરમાં પ્રાર્થના કરીએ કે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. કે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.
પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીયમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીયમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. આનંદનો ત્રીજો મર્મ, પ્રભુ યેસુનો જન્મ. પ્રભુનો આભાર માણીએ, પરમપિતાનો આભાર માણીએ કે આપણા ઉપરના પ્રેમને લીધે પ્રભુ યેસુ પોતાના એકના એક વાલા દીકરાને આપણી મધ્યે મોકલી આપ્યા છે. અને પ્રભુ યેસુ સર્વ પ્રકારના આશીર્વાદનું સમૃદ્ધિ છે. પ્રભુ આપણને એક નવું જીવન જીવવા માટે પોતાની વાણી દ્વારા, પોતાના કાર્યો દ્વારા આપણે પ્રેરણા આપી રહ્યા છે. રોજ રોજ આપણે આ પવિત્ર શાસ્ત્ર પાઠ સાંભળીએ છીએ, એના ઉપર મનન ચિંતન કરીએ છીએ. અને એ વાણી દિવ્ય વાણી છે, અમર વાણી છે. પ્રભુની વાણીમાં શક્તિ છે, શાંતિ છે, આનંદ છે. એ જે દુઃખી છે એની દિલાસો આપી શકે. અને પ્રભુની વાણી આપણે પૂરા દિલથી, મનથી વધાવી લઈએ, એના આધારે જીવન જીવવા માટે આપણે કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ યેસુ, તમારા વાણી દ્વારા તમે હંમેશા અમને માર્ગદર્શન આપ્યા કરો છો. તમે અમને જીવન આપવા અને ભરપટે આપવા તમે અમારી મધ્યે હાજર છો. હે પ્રભુ યેસુ, અમે અમારા જીવનમાં પવિત્ર આત્માનું ફળ, પ્રેમ, આનંદ અને શાંતિ, ક્ષમા, સૌમ્યતા, આત્મસંયમ, ભલાઈ, નમ્રતા એવા સદગુણોથી અમારું જીવન ભર્યું ભર્યું રહે, જેના દ્વારા તમારા નામનો મહિમા થાઓ પ્રભુ. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.
પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો ચોથો મર્મ, મંદિરમાં બાળ યેસુનો અર્પણ. આ મર્મમાં વિશેષ રીતે જે લોકો બીમાર છે, માંદા છે, એમના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુની કૃપા, પ્રભુની દયા પ્રભુ એમના પર વરસાવે, પ્રભુ એમના પાપોની ક્ષમા આપે, એમને એક નવું જીવન બક્ષે. કોઈ પણ બીમારી હોય, પ્રભુના માટે કશું અશક્ય નથી. કે પ્રભુ યેસુની દયા, પ્રભુ યેસુની કૃપા એમના પર ઉતરી આવે, એ માટે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો પાંચમો મર્મ, બાળ યેસુ કોવાયા અને મંદિરમાંથી મળી આવ્યા. આ મર્મમાં વિશેષ રીતે ગ્વાદલિપીના મા મરિયમના સર્વ ભક્તો, સર્વદાતાઓ માટે પ્રાર્થના કરીએ. વિશેષ રીતે આજે જેઓ આ ભક્તિમાં ભાગ લઈ રહ્યા છે, સર્વને પ્રભુ આશીર્વાદિત કરે, એમના પરિવારને પ્રભુ આશીર્વાદિત કરે, એમની પ્રાર્થના વિનંતી પ્રભુ સ્વીકારે, અને બધાને પ્રભુ સારી તંદુરસ્તી આપે, એમના પરિવારમાં પ્રેમ, આનંદ
શાંતિ અને દરેક પ્રકારનું સુખથી પ્રભુ ભરી દે. હે માટે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. ગોદલિપિના માં મરિયમને પ્રાર્થના યાદ કરો. ઓ ગોદલિપિના અતિ કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તિપિયા ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવી હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને કાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઉભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ધરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમેન.
પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન.